જવાન જય કિસાન। आज तारीख છે 18 ને 12મો મહિનો। आज પાળો ફુલાવર પહેલી વાર તો વણીનો છે ને હવે ફરી કોટા સારા આવી જાય। જો અમારા ભાઈ છે નવી રિક્ષા લાવી છે। ચમ આ બાજુ આયા હતા તમે? બસ ગેસ ભરાવા જાવું એવું? હવે અમારો જો બીજી રિક્ષા પણ છે। અમારે ઘરે આવવું હોય તો આ ભાઈ કોક દાડો ગોતી લેજો। અમાર ફાર્મ હાઉસ ઉપર મેલીને જાય તમારે। અને અમે ફુલાવાની વિઝિટમાં આવ્યા છે। આજ તો તમને સ્પેશિયલ અમારે શિમલા મિર્ચ બતાવવાના બાજુના ખેતરમાં। શું કે આ શું ઓન તો હાલ જ લઈ જવા પડશે નહીં બાબા? જો ફુલાવર તૈયાર થઈ ગયું છે અને ખરેખર ફુલાવર તો જો પેલા બતાવો આખું ફાર્મ હાઉસ લગાવેલું છે। ભગવાનના ચારે હાથ આપણા ઉપર એવું લાગે। બટાકા એવા છે, ફુલાવર એવું છે, ટેટી પણ એવી છે અને ખરેખર ભગવાનનો આભાર કહેવાય કે ચારે બાજુથી આવકના સ્ત્રોત મજબૂત કર્યા છે અને આપણે પણ મહેનત કરી હતી એનું ફળ હવે મળી રહ્યું છે। તો ખરેખર સારું કરનારનું ભગવાન કાયમ માટે સારું જ કરે છે। જો ફુલાવર પણ સારું છે, ભાવ પણ 25-30 રૂપિયાના ભાવ પણ સારા છે। એક ગોટો 1 કિલોનો છે અને બટાકા પણ હવે 2 દિવસમાં કાઢવાના છે તો એ બતાવવાના છે। નવા બ્લોકમાં બતાવશું થોડી વારમાં। બીજા બ્લોકમાં આપણે આગળ શિમલા મિર્ચ બતાવવાનું છે તો એ પણ જોતા રહેશો। જય જવાન જય કિસાન। જો આપણે ફુલાવાની ખેતી બસ હવે આગળ જઈ અને આપણે શિમલા મિર્ચ બતાવવાના છે। શિમલા મિર્ચ લગભગ આજ પહેલી વાર બતાવવાના છે। એ આપણે મારા દાદાવાળા ખેતરમાં છે આગળ, તો અહીંયા જઈને બતાવીએ। ચલો મારા દાદાવાળા ખેતર। તો જો આપણે આવી ગયા દાદાવાળા ખેતરમાં। આ લસણ છે, બીજે તો ગ્રો કવર કરેલું જ છે અને પપ્પા શિમલા મિર્ચ બતાવવાનું છે। એવું છે નેદમણ તો કરવું જ પડશે કે હેડો આપણે। તો જો આ શિમલા મિર્ચ ને ચોળીનો પાક કરેલો ભેગો। હવે પપ્પા તમે થોડું જો શિમલા મિર્ચ અને ચોળી, આ શિમલા મિર્ચ છે અને ચોળી છે। ચોળી નાઇટ્રોજન પેદા કરે છે ને એને નાઇટ્રોજનની જરૂર છે એટલે 2 કોલોબ્રેશન પાક કરેલા છે। બીજું કે જો અમે પહેલાં માઇક્રોરજ આપ્યું હતું, પછી 12 આપ્યું છે અને જબરજસ્ત ફ્રૂટિંગ સારું છે એનું। જો હાલથી જ છોડ આ રીતના તૈયાર થયા છે અને એક છોડ ઉપર 2 કિલો ફળ સેટિંગ થાય એ વાત એ પણ તમને લાઈવ બતાવીશ કે જો છે ને એક છોડ 2 કિલો ગ્રો કવરના લીધે આપણું મરચું જો ખાલી ઉપર જોડે કોઈ એક પણ ફંગસનો સ્પ્રે તમે માર્યો છતાં આટલું એકદમ હલ્દી છે। એના માટે માત્ર ને માત્ર ગ્રો કવર જવાબદાર છે। તો મરચીની ખેતી કરો કે ગમે તે ખેતી કરો શરૂઆતમાં ગ્રો કવર વાપરજો સાહેબ। તમે જે ખેતી નહીં જોઈએ એવી ખેતી થશે, કારણ કે એમાં કોઈ મારી કમાલ નથી કે કોઈની કમાલ નથી। ગ્રો કવર એક આપણો મિત્ર કહી શકાય। જે ઝાકળ જોવે હવે ઉપર ઝાકળ કેટલી છે હજુ છે પાણી, આ બધી બચત થઈ જતી હોય છે ગ્રો કવરના લીધે। એ ઝાકળ સીધું આપણા પાક ઉપર પડતું જ નથી હોતું અને જેના કારણે આપણો પાક બહુ સારો હોય છે। બીજું થ્રીપ્સ બીજી કોઈ અંદર હોતી નથી, તેના કારણે પણ આપણને ઘણા બધા રોગથી નિવારણ મળતું હોય છે અને દવાના ખર્ચા ઘટી અને સારી ખેતી થતી હોય છે। તો બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ગ્રો કવર વાપરી અને સારી ખેતી કરો। જય જવાન જય કિસાન। તો જો આ છે તરબૂચ અને ફૂલની ખેતી ગલગોટાને, જેને હજારી ગલ પણ કહેવાય છે। આ આપણે બીજા વિડીયોમાં લોંગ માહિતી આપશું। આજે પપ્પાને મોડું થાય છે, જો ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ। તો આપણો બીજો વિડીયો જોવા માટે પણ તમે તૈયાર રહેજો। આની આપણે ફૂલ માહિતી આપશું બીજા વિડીયોમાં, ઠાર વધારે એટલે। તો આપણે આગળના પ્લોટમાં બધું બતાવ્યું। હવે અમે મારી મમ્મીએ જો ઘેર ખાવા લહણ નજીક વાવ્યું છે આટલું। બીજું તો આપણે આગળ પ્લોટમાં બતાવ્યું હતું। જો આમ તો આ કવરમાં લહણ ભાઈ ઘણું સારું હો, પેલે આટલું બધું નહીં જોયું। જો આ લીલું ઉખાડીને ખાવા વાવ્યું છે એટલે છે ને ખૂબ બધું ભેગું વાવ્યું છે। આ ઉખાડીને ખવરાય આ ખાવામાં લગાવી દો। 2-3 જગ્યાએ ધોણા કરેલા છે। તો બસ હવે કાલે આપણે નવી ખેતી કોઈ ફરી બતાવશું। જય જવાન જય કિસાન।